તો અરવલ્લી જિલ્લાના મેઘરજમાં કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડી ગયું છે. તો લઘુમતી સમાજના 200થી વધુ યુવાનો ભાજપમાં જોડાયા છે. ત્યારે મેઘરજ કસ્બા વિસ્તારમાં ભાજપની સભા યોજાઈ. તો જિલ્લા પંચાયત ઉમેદવાર રૂપલ પંડ્યા અને તાલુકા પંચાયત ઉમેદવારો પણ હાજર રહ્યા. ત્યારે જિલ્લા પંચાયતના ભાજપના અધ્યક્ષ ભીખાજી ઠાકોરના હસ્તે કેસરીઓ ધારણ કર્યો. તો કસ્બા, સમદનનગર અને ઇન્દિરાનગરના કાર્યકરોએ કોંગ્રેસને અલવિદા કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે અંતિમ તબક્કામાં છે. એવી વખતે મેઘરજ જિલ્લા પંચાયતના પ્રચાર દરમિયાન મેઘરજના કસ્બા વિસ્તારમાં લઘુમતી સમાજના આ વિકાસની રાજનીતિથી પ્રેરાઈ અને 200થી 250 જેટલા કાર્યકર્તાઓ આજે વિધિવત રીતે કોંગ્રેસને બાય બાય કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ત્યારે બધા જ કાર્યકર્તાઓને હું અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. અને આવો સાથે મળી અને આ વિકાસની રાજનીતિને આગળ વધારવા માટે આપણા તાલુકા અને જિલ્લા પંચાયતના બંને ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડીએ એવી ખૂબ. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે. મેઘરજ ગામ કસ્બા વિસ્તારના લઘુમતી કોમના યુવાનો બધા ભાજપ સરકારના અંદર જોડાયા છે. વર્ષોથી ભાજપનું કામ કરતા આવ્યા છે, કામ કરતા રહ્યું. હું રહીમભાઈ ઇબ્રાહીમભાઈ ખેરાડા મેઘરજ કાચી સમાજના ઉપરથી કરું છું પસાર. જે ભાજપની જંગી બહુમતીથી મતદાન કરીને વિજય મેળવે, રૂપલબેનને વિજય મેળવે